મારું નામ માજીદ ખાન પઠાણ, કાઉન્સિલર અને એડવોકેટ. આજ રોજ પૂરી કાયનાતના માલિક અને પૂરા દુનિયાના શહેનશાહ અને ઇન્સાનિયતના દેવતા અને માનવ જાતના મહાન પૈગંબર સાહેબ હજરત મોહમ્મદ સાહેબનું આ જન્મદિવસ છે. એના માનમાં આ ઈદે મિલાદુન નબીનો તહેવાર ઉજવવામાં આવે છે. નડિયાદમાં આ તહેવાર મારા જન્મ પહેલાથી, એટલે તો હું કહું છું કે હું અત્યારે 47નો થયો છું, પણ 50 વર્ષ પહેલાથી આ તહેવાર નડિયાદમાં ઉજવવામાં આવે છે. અને પરંપરાગત જે જુલુસ જે રૂટ પર કાઢવામાં આવે છે એ જુલુસ નડિયાદમાં ગાજીપુર ન્યાજ કમિટી પરથી નીકળી સલૂણ બજારમાંથી વડવાડથી છાટિયાવાડી લીમડી થઈ અમદાજી બજાર, અમદાજી દરવાજા થઈ સકરકુઈ થઈ ડબલ ભાગોળ થઈ ગંજ બજાર થઈને અવલોલક્ષા કબ્રસ્તાન આગળ જુલુસ પૂરું થાય છે. અને મહાન પૈગંબર સાહેબે દુનિયાને જે સંદેશ આપેલો એકતા, શાંતિ, ભાઈચારાનો, એને એકતા, શાંતિ, ભાઈચારાના ઉદ્દેશથી આજ રોજ નડિયાદમાં પણ આ જુલુસ નીકળેલ છે. અને મહાન પૈગંબર સાહેબ જ્યારે દુનિયામાં અસ્તિત્વમાં નહોતા ત્યારે પૂરી દુનિયામાં જહાલતનો દોર હતો, ગુલામીનો દોર હતો, નાત જાત ભેદભાવનો દોર હતો. જ્યારે મોહમ્મદ સાહેબ દુનિયામાં આવ્યા એમના પછી દુનિયામાંથી ગુલામી પ્રથા દૂર થઈ છે. વિધવાઓને એમનું સન્માન મળ્યું છે, સ્ત્રીઓને સન્માન મળ્યું છે. નાત જાત ભેદભાવ, ગોરા કાળાનો ભેદભાવ દૂર થયો છે. અને નડિયાદમાં જે જુલુસ આજે નીકળ્યું છે એ જુલુસમાં પણ અત્યારે ખેડા જિલ્લામાં જે માહોલની જે પરિસ્થિતિ છે તે માહોલની પરિસ્થિતિ હોવા છતાં નડિયાદના એસપી સાહેબ રાજેશ ગઢિયા સાહેબ અને નડિયાદના પીઆઈ ભરવાડ સાહેબ, દેસાઈ સાહેબે પૂરેપૂરો સાથ સહકાર આપેલ છે. અને એમના સાથ સહકારથી નડિયાદમાં આ જુલુસ શાંતિપૂર્વક નીકળેલ છે. અને હું અહીંથી પ્રાર્થના કરીશ કે દેશમાં એકતા અને ભાઈચારાની ભાવના કેળવાય અને ભારત પૂરા વિશ્વમાં ડંકો બજાડે. હું નાસિર ખાન પઠાણ, નડિયાદ. સર્વ મુસલમાન બિરાદરોને આજે હુજુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની આજે અમારા જન્મદિવસની ઉજવણી છે. માટે સર્વે મુસ્લિમ ભાઈઓ અને હિન્દુ ભાઈઓ બધા ભેગા થઈને આ તહેવાર ઉજવવામાં આવ્યું છે. અને પોલીસનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમને બહુ સાથ સરકાર આપ્યું છે. અને સર્વે હિન્દુ ભાઈઓ અને પત્રકાર ભાઈઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમને બહુ સાથ સરકાર આપ્યું છે અને શાંતિપૂર્વક આ જુલુસ નીકળ્યું છે. આભાર.